અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુસ્લિમો માટે અતિ પવિત્ર માનવામાં આવતી હજ અને ઉમરાની યાત્રાના નામે રાજકોટની રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ અલગ અલગ ગ્રુપમાં 217થી વધુ વ્યક્તિઓ પાસેથી રૂપિયા લઈ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં રાજકોટ, ગોંડલ, જેતપુર, મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના શહેરોના લોકો સાથે છેતરપિંડીનો આંકડો 2 કરોડ જેટલો છે। હાલ આ મામલે 19 વ્યક્તિઓ સામે 14 લાખની ઠગાઈ કર્યાની બી ડિવિઝન પોલીસે ફરિયાદ લખી છે અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર રોડ પર ફાયર સ્ટેશન પાસે રહેતા અને ઇવેન્ટ ડેકોરેશનનું કામ કરતા સમીરભાઈ રજાકભાઈ મુલતાનીએ ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અફઝલ રૂમી, ફિરોઝ જાફાઈ અને એજન્ટ તરીકે નોકરી કરતી બિસ્મિલાબેન સામે ફરિયાદ કરી હતી। ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અફઝલ અને ફિરોઝે હજ અને ઉમરા કરવા લઈ જવાના બહાને 217થી વધુ લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસની તપાસમાં તેની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતી બિસ્મિલાબેન પાસે 60 ટિકિટ બુક કરાવી હોવાનું કહી 27 લાખ લઈ લીધા હોવાનું બહાર આવ્યું છે। કસ્ટમરને એટલે ચાલુ રાખજો એટલે પછી ઓલું એને મને એમ કીધું કે તમારા કસ્ટમરને લઈને અમદાવાદ જાઓ ને પાસપોર્ટ લેતા જાઓ, હું અમદાવાદ પહોંચી ગયો છું વિઝા માટે ને ટિકિટ માટે, એટલે તમે આ બધા પાસપોર્ટ લઈને આવો। હા, પછી જવાનું હતું સાઉદી અરબ, એના માટે અમે રઝી ટૂર પાસે 9 જણાની ટિકિટ બુક કરાવેલ ઉમરાની 4 મહિના એડવાન્સ, જેનું અમે પેમેન્ટ 6 લાખ અરાઉન્ડ આપેલ એને। ટોટલ અમારું આખું ગ્રુપ જે ટોટલ 217 જણા આસપાસ હતું, જેમાં 3 ફ્લાઇટ હતી, 3 ટૂર હતા, 3 ફ્લાઇટ હતી રઝી ટૂર્સની, 4 વાગ્યાની, 7 વાગ્યાની અને 12 વાગ્યાની, જેમાં અમારી 12 વાગ્યાની ફ્લાઇટ હતી। અહીંથી સવારે રઝીવાળા સાથે વાત થઈ કે તમે ટર્મિનલ ટુ અમદાવાદ એરપોર્ટમાં પહોંચી જાઓ 7 વાગ્યા લગી। ત્યાં જઈને પહોંચ્યા મળ્યું, ત્યાં કોઈ હતું જ નહીં, ત્યાં કોઈ કોલ ના ઉપાડ્યો, બધાના ફોન સ્વિચ ઓફ આવ્યા। પછી એમને વારંવાર ખબર પડી કે આ લોકો જે છે એ ફરાર થઈ ગયા છે બધાને પેમેન્ટ લઈને, એનો કોઈ પતો નથી। અંદાજે છેતરપિંડી ગણી તો 2.5-3 કરોડ આસપાસ છેતરપિંડી છે, કેમ કે એડવાન્સ બુકિંગ પણ એટલા બધા ના હતા। આ તો 3 ટૂર અમારી હતી, પણ એના સિવાય એડવાન્સ બુકિંગની જે લાલચ આપેલી હતી બધાને ડિસ્કાઉન્ટની 5 જાન્યુઆરી લગી ડિસ્કાઉન્ટ આપેલ હતું। લાલચ એવી આપી હતી કે 5 જાન્યુઆરી પહેલા તમે ટિકિટ બુક કરાવો તો તમને 15,000 20,000 જેવું ડિસ્કાઉન્ટ તમને યાત્રા ઉપર આપવામાં આવશે। આવી રીતે કેટલા લોકોએ બુકિંગ કરાવ્યું હતું ડિસ્કાઉન્ટ એને કોઈ આઈડિયા નથી, કેમ કે અમારી જે ટૂરમાં આવ્યા હતા એમને આઈડિયા પડ્યો કે આટલા લોકો છે, પણ જે એડવાન્સ બુકિંગ વાળા હતા, કેમ કે ઉમરાનું પેકેજ એ 4-3 મહિને અગાઉ બુકિંગ થતું હોય છે, ઇન્સ્ટન્ટ હોતું નથી। રાજકોટથી હતા, ટંકારાથી હતા, જેતપુર, ગોંડલ, મોરબી, બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ છે। અમે જે કરાવ્યું તો અમે તો ફૂલ પેકેજમાં જ કરાવ્યું હતું, આમાં કોઈ ડિસ્કાઉન્ટ નહોતું। આ લોકોને ભાગવાનો પ્લાન એવો છે 4 જાન્યુઆરી બધું સ્કેમનો પ્લાન હશે, તો તે માટે 4 જાન્યુઆરી એન્ડ આપીને ત્યાં નવી સ્કીમ બહાર પાડે છે। ત્યારે આ પેકેજ અલગ અલગ પ્રાઇસમાં હોય છે, 60,000થી લઈને 1,30,000 લગીનું આમાં બધા ઇન્ક્લુડ હતા। 200 જણામાંથી ઘણાને 2 કન્ટ્રી હતી, ઘણાને 1 ખાલી સાઉદી અરેબિયા જ હતું, મક્કા મદીના। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।